સારી રીતે સૌ આપણા આહિર સમાજના ભાઈ બહેનોએ મળીને કરી હતી। તો મિત્રો આવો આપણે એની થોડી ઝલક જોઈએ। આમ તો આ શૌર્ય દિવસની ઉજવણી આપણા ગુજરાતમાં યા વીર જવાનો છે એના જે કેપ્ટન હોય છે અથવા તો એની જે ખરેખર આપણા આહિર સમાજ માટે, યાદવ સમાજ માટે તો ઠીક, પણ સમગ્ર ભારત માટે ગર્વ લેવા જેવી બાબત છે। ત્યારે આપણે આવી રીતે આપણો અવાજ ઉઠાવીને આહિર રેજિમેન્ટની માંગ પણ કરવી જોઈએ અને દર વર્ષે ₹1962 ચીન અને ભારત વચ્ચે જે યુદ્ધ થયું હતું અને એ યુદ્ધમાં આમ તો જો કે એ વખતે આપણા ભારત પાસે એટલું સૈનિક સંખ્યા પણ નહોતું અને આર્થિક રીતે કે સંરક્ષણ રીતે જે કાંઈ સાધન સામગ્રી હોય એ માટે આપણે એટલા બધા કેપેબલ પણ નહોતા। ટૂંકમાં થોડી સામગ્રીમાં કે થોડી સૈનિક સંખ્યામાં આપણે ચીન સામે લડવાનું હતું। 1962માં એ યુદ્ધમાં આપણા આહિર સમાજના 114 આહિર વીર જવાનો શહીદ થયા હતા। મિત્રો, આ શહીદોની યાદમાં દર વર્ષે 18મી નવેમ્બરના રોજ શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે આ વખતે ગુજરાતમાં આહિર સેના ગુજરાત દ્વારા આ શૌર્ય દિવસની ઉજવણી ભાલકા તીર્થ અને સોમનાથ ખાતે કરવામાં આવી હતી। તો મિત્રો, આ શહીદોની યાદમાં કાર રેલી, બાઇક રેલી અને આપણા સમાજના જે મોભીઓ, આગેવાનો ઉપસ્થિત રહીને આ શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને આ રેલી, કાર રેલી, બાઇક રેલીને સફળ બનાવવામાં આવી હતી અને શૌર્ય દિવસની ઉજવણી સારી રીતે સૌ આપણા આહિર સમાજના ભાઈ બહેનોએ મળીને કરી હતી। તો મિત્રો આવો આપણે એની થોડી ઝલક જોઈએ। આમ તો આ શૌર્ય દિવસની ઉજવણી આપણા ગુજરાતમાં ગયા વર્ષથી દ્વારકા ખાતે શરૂ કરવાની, દ્વારકાધીશને ધ્વજારોહણ કરવાનું આહિર સેના ગુજરાત દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું। એ સિલસિલો હવે દર વર્ષે ચાલુ રહે છે અને દર વર્ષે કોઈને કોઈ એવી જગ્યાએ આ શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવશે। તો આમ ધીમે ધીમે 1962ના યુદ્ધમાં આપણા જે 114 વીર આહિર જવાનો કે જેણે ચીન સામે સામી સાતીએ લડીને ચીનના લગભગ 1300 જેટલા સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા હતા, ચીનના આ દુશ્મનોને પછાડીને માર્યા હતા। આપણા સૈનિકો પાસે જ્યારે બધી સાધન સામગ્રી ખૂટી ગઈ હતી ત્યારે બીજો કોઈ વિકલ્પ નહોતો અને આપણા જે આ આહિર વીર જવાનો છે એના જે કેપ્ટન હોય છે અથવા તો એની જે રેજિમેન્ટ હોય છે, એ વખતે રેજિમેન્ટ હતી, તો એ રેજિમેન્ટના જે મેન હોય એણે પણ કહ્યું હતું કે તમે પીછેહટ કરી જાઓ। ત્યારે આપણા આ વીર આહિરોએ એમને પણ ના પાડી દીધી હતી અને કહ્યું હતું કે નહીં, અમે તો મા ભૌમની કાંઠે દેશની રક્ષા કાજે સામી સાતીએ લડશે। તો મિત્રો, આવા હતા આપણા એ આહિર વીર જવાનો અને એની યાદમાં જ્યારે આપણે શૌર્ય દિવસની ઉજવણી કરતા હોય ત્યારે ખરેખર એક આનંદની પણ લાગણી અનુભવાય છે અને આપણો જે ઇતિહાસ છે, આપણા જે જવાનો શહીદ થયા છે એને દર વર્ષે આ રીતે યાદ કરી તેમને એક શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે। એ પણ ખરેખર આપણા આહિર સમાજ માટે, યાદવ સમાજ માટે તો ઠીક, પણ સમગ્ર ભારત માટે ગર્વ લેવા જેવી બાબત છે। ત્યારે આપણે સરકારને પણ એ વિનંતી કરીએ કે જે અમારી આહિર સમાજની માંગ છે, સમગ્ર ભારતના યાદવ સમાજની માંગ છે કે આહિર રેજિમેન્ટ હક અમને આપો। શા માટે નથી આપતા એ નથી સમજાતું। જ્યારે પહેલાં તો આવી રેજિમેન્ટ હતી અને હજુ પણ છે જ, ત્યારે આપણે સરકારને વિનંતી કરીએ કે અમને, અમારા આહિર સમાજને, યાદવ સમાજને પણ આહિર રેજિમેન્ટનો હક આપો। જ્યારે અમારા આહિર સમાજના યોદ્ધાઓ દેશ માટે, મા ભૌમની રક્ષા કાજે લડવા તૈયાર છે, મરવા તૈયાર છે, ત્યારે તમે
રેજિમેન્ટ શા માટે નથી આપતા એ પણ અમને એક સવાલ છે. ત્યારે મિત્રો ખરેખર તો આ આહિર રેજિમેન્ટ બાબતે અને આ રીતે આપણે ગામડે ગામડે કે બધી જગ્યાએ આવી રીતે આપણો અવાજ ઉઠાવીને આહિર રેજિમેન્ટની માંગ પણ કરવી જોઈએ. અને દર વર્ષે જ્યારે પણ આહિર શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવે ત્યારે જે જગ્યાએ જે સ્થળે ઉજવણી થતી હોય ત્યાં બહોળી સંખ્યામાં હાજરી આપી આપણે આપણા આહિર શૌર્ય દિવસને સારી રીતે વધાવીએ. અને જો આપણે ત્યાં ન પહોંચી શકીએ તો આપણે જ્યાં રહેતા હોય ત્યાં 2, 5, 10, 15, 20 આપણા આહિર જવાનો ભાઈ બહેનો ભેગા થઈને આ રીતે આહિર શૌર્ય દિવસની યાદમાં ઉજવણી કરીએ તો પણ એ આપણા જે શહીદ થયેલા વીર સૈનિકોને ભાવપૂર્વક આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરી શકીએ. મિત્રો, આપને મારી નમ્ર વિનંતી છે, આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો.